નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકે. મહત્વના સમાચાર. ડાંગનો મિની નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો ગીરા ધોધ વધુ ખૂંખાર બન્યો. સોળે કળાએ ખીલ્યો ગીરા ધોધ. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા છે. એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધે જમાવટ કરી છે. ગીરા ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો. ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગીરા ધોધ, જેને ગિરમાર ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર સામે આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરા ધોધ સક્રિય થયો. ગીરા ધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે. ગીરા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગીરા ધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા પહોંચ્યા. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરી છે. ગીરા ધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા. વલસાડ નવસારીમાં તબાહી મચાવનાર ઔરંગા અંબિકા નદીના જુઓ આકાશી દ્રશ્યો. આ બંને જ નદીઓએ વલસાડ અને નવસારીમાં તબાહી મચાવી છે. નવસારી અને વલસાડમાં પસાર થતી ઔરંગા અને અંબિકા નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યું. વલસાડ અને નવસારીમાં વરસાદ અને ત્યારબાદની જળબંબાકારની સ્થિતિના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયાવહ છે. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વલસાડમાં ઔરંગા નદી અને નવસારીમાં અંબિકા અને કાવેરી નદીના પાણીએ ઘૂસણખોરી કરી. બંને નદીએ સર્જેલી પૂરની સ્થિતિના આકાશી દ્રશ્યો જ કહી આપે છે કે અહીં કેટલી હદે તારાજી સર્જાઈ છે. ઔરંગા નદીએ મચાવેલા તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા, તો બીજી તરફ અંબિકા નદીના કારણે બંદર રોડ વિસ્તારમાં બેટમાં ફેરવાઈ ગયેલો દેખાઈ રહ્યો છે. વલસાડમાં ઔરંગાના પાણી જાણે આફત બનીને ત્રાટક્યા હોય તેમ ઔરંગા નદી લાલઘુમ બનીને વહી રહી છે. 2 દિવસ આખા વલસાડને ધમરોળનાર ઔરંગા નદી હાલ શાંત થઈ છે, પરંતુ 2 દિવસમાં નદીના પાણીએ કેવો તાંડવ કર્યો તેનો આકાશી નજારો જુઓ. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતા દ્રશ્યમાન છે. આ બાજુ અંબિકા નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે. અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો જ આપણને આ પાણીએ નવસારીની પથારી ફેરવી લીધી છે તે સાબિત કરવા માટે પૂરા છે. ત્રણેય નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. પૂર્ણા નદીની હાલની સપાટી 17.56 ફૂટ, અંબિકાની હાલની સપાટી 26.56 ફૂટ અને કાવેરીની હાલની સપાટી 13.50 ફૂટે પહોંચી છે. બિલીમોરાનું ભાઠા ગામ બેટમાં ફેરવાયું. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. રોડ પાણીમાં, પુલ પાણીમાં, ઘર, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર સહિત બધું જ પાણીમાં ડૂબેલું નજરે પડી રહ્યું છે. જળતાંડવના આ દ્રશ્યો છે બિલીમોરાના ભાઠા ગામના. અહીં અંબિકા નદીના પાણીએ એવી તારાજી સર્જી કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. પાણીએ ગામને જાણે બાનમાં લીધો હોય તે રીતે ગામ પાણીની વચ્ચે ફસાઈ ગયું. ગામ જાણે ટાપુ બની ગયું. મોડી રાતથી નવસારીની અંબિકા નદીની સપાટી વધતા ગામમાં પાણીએ એન્ટ્રી મારવાનું શરૂ કર્યું, તો સવારે ગ્રામજનોની આંખ ખુલી તો તેમનું ગામ પાણીમાં તરતું હતું. ભાઠા ગામના પ્રવેશ દ્વારથી પાણીએ કબજો જમાવવાનું શરૂ કર્યો કે ગામની અંદરની ગલીઓ, ગામનો મુખ્ય માર્ગ, બિલીમોરાથી અમલસાડના રોડ પર પાણી ભરાઈ ગયા. ગામના કેટલાય મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની ચિંતા વધી ગઈ. ગામના પુલ પર પણ પાણી વહેતું થતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. રોડ પર 4 થી 5 ફૂટ પાણી ભરાતા આધુનિક જમાનાના વાહનો તો રમકડા બની ગયા, તો ખેતરોની વાત જ શું કરવી. જળથી તરબોળ ખેતરો જોઈ હવે ખેડૂતોની આંખોમાં આંસુના પૂર આવ્યા છે. પ્રકૃતિના પ્રહારથી બિલીમોરામાં ફરી મચ્યો હાહાકાર. અંબિકા અને કાવેરી નદીના ઘોડાપુરે નવસારી જિલ્લામાં કેવો વિનાશ વેર્યો છે તે જુઓ. કુદરતના પ્રવાહથી નવસારીના બિલીમોરાના હાલ બેહાલ થઈ ગયા. નદીઓના પાણીએ એવી મનમાની કરી કે જ્યાં જગ્યા મળી ત્યાં કબજો કરી લીધો. બિલીમોરાના દરેસા વિસ્તાર હોય કે કુંભાર ફળિયા કે પછી ચાંદની ચોક સોસાયટી, અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. રોડ પણ પાણીમાં ગાયબ થઈ ગયો. લોકોના ઘરમાં પાણીએ એન્ટ્રી મારતા લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવી. ક્યાંક પાણી જીવ ન લઈ લે તેવા ડરથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા. ઘરોમાં પૂરના પાણીની સાથે સાપ, જનાવરો આવવાની દહેશત ફેલાઈ. લોકોની ઘરવખરી, માલ સામાન પાણીમાં પલળ્યા. કેટલાક લોકોએ અગમચેતીના ભાગરૂપે ઉપર ચઢાવી દીધો. હવે બિલીમોરાથી અમલસાડ જતા રોડ પર ગામના આ દ્રશ્યો પણ જુઓ. અહીં પણ પાણીએ તારાજી સર્જતા લોકો બેહાલ થઈ ગયા. બધું જ પાણીમાં ડૂબી જતા લોકોને રડવાનો વારો આવ્યો. અંબિકા નદીના કાંઠે આવેલા ધોલ ગામમાં તો આફત જ આફત નજરે પડી. ધોલ ગામ જવાના રસ્તા પર 7 ફૂટ પાણી ભરાઈ ગયા. કાંઠે આવેલી આંબાની વાડીઓમાં પાણી ઘૂસી ગયા. તો બિલીમોરાથી અમરસણ જવાના માર્ગ પર છાતી સુધી પાણી ભરાતા વાહનો તો રમકડા બની ગયા. અહીંના લોકો માટે હોડી જ સહારો રહી. મુખ્ય માર્ગ પર 5 ફૂટ કરતા વધુ પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો. મકાનો પણ પાણીમાં ગરકાવ થતા અડધી રાતે ઘર છોડવું પડ્યું. નવસારીમાં અંબિકા અને કાવેરી નદીની સપાટી વધતા બિલીમોરા શહેરનું જનજીવન પ્રભાવિત થયું. બિલીમોરા શહેરમાં આવેલા દેસરા વિસ્તારમાં 200 થી વધુ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. બિલીમોરા નગરપાલિકા દ્વારા રાત્રિ સમયે લોકોનું શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું, પરંતુ હજુ પણ ઘણી દુકાનો અને 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. લોકોના ઘરના દરવાજા પણ ડૂબી ગયા છે. વલસાડના 300 થી વધુ ઘર પાણીમાં ગરકાવ. ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકો રાત વિતાવવા મજબૂર. ઘરમાં ગોઠણડૂબ પાણી. હોલ હોય કે બેડરૂમ,
ગેસ્ટ રૂમ હોય કે રસોડું, પાણીએ ચારે બાજુ કબજો જમાવી લેતા આખું ઘર જાણે સ્વિમિંગ પુલ બની ગયું છે. વલસાડના જળ તાંડવના આવા દ્રશ્યો એક ઘરમાં નહીં 300થી વધુ ઘરમાં છે. માત્ર મકાન બદલાતા રહે છે, પરંતુ દ્રશ્યો તો તમને આવા જ મળશે, કેમ કે અહીં 15 દિવસમાં બીજી વાર અંબિકા અને ઔરંગા નદીના પાણીએ તબાહી મચાવતા અનેક લોકોના ઘર ડૂબી ગયા. લોકો રાત્રે ભર ઊંઘમાં હતા ત્યારે જ બિલાડી પગલે પાણીએ ઘરમાં ટકોરા મારતા લોકોની ઊંઘ ઉડી ગઈ. લોકોની આંખ ખુલી અને બેડ નીચે પગ મૂક્યો તો જાણે કે તળાવ કે સ્વિમિંગ પુલ હોય તે રીતે ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા. નદીના પાણી ઘરમાં ઘૂસી જતા અનેક વિસ્તારના લોકોએ રાતભર ઉજાગરો કર્યો. ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી. જાણે કોઈ ધસમસતી નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે વલસાડના કાંઠા વિસ્તારના. ઔરંગા નદીના ઘોડાપુરથી નદી કાંઠાના બંદર રોડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. આ વિસ્તારને પાણીએ બાનમાં લેતા રાતભર લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા. બંદર રોડ પર ઘરોમાં પાણી વચ્ચે કલાકો પસાર કર્યા. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 500 લોકોનું સ્થળાંતર કરાયું. સ્થળાંતરિત વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં રખાયા. આ બાજુ પિચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ છે. 1 કિલોમીટર દૂરથી વહેતી ઔરંગા નદી હાલ લોકોના ઘરમાંથી વહેતી હોય તેવા દ્રશ્યો છે. સ્થિતિ એવી છે કે ઘરમાં ઔરંગા નદીનું પાણી એક દરવાજેથી પ્રવેશી બીજા દરવાજે નીકળી રહ્યું છે. વલસાડમાં પૂરના પાણી ઓસર્યા, ઠેર ઠેર કાદવનું સામ્રાજ્ય. વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે પૂરના પાણીએ તબાહી મચાવી હતી. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે હવે ધીરે ધીરે પાણી ઉતર્યા બાદ શહેરમાં કાદવના થર જોવા મળ્યા હતા. પૂરનું પાણી ઓસર્યા બાદ ખતરનાક દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિકોએ પાણી ઉતરતા રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ કાદવ થતા તેમાંથી લોકોને પસાર થવાનો વારો આવ્યો. રોડ દેખાય નહીં એ રીતે કીચડના થર જામી ગયા. ચીપવાડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન થયું. પાલિકાના કર્મચારીઓ ન ફરકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. લોકોએ જાતે જ શરૂ કરી સાફ સફાઈ. હવે વલસાડના પીગલ વિસ્તારના ઘરોની હાલત પણ જોઈ લો. ઘરોમાં ચારે બાજુ પાણી ઘૂસી જતા લોકોના સપના ડૂબી ગયા. લોકોએ મહા મહેનતે ઊભા કરેલા ઘરમાં પાણીએ તારાજી સર્જી. ઘરનો સામાન પલળી જતા મોટા પાયે નુકસાન થયું. ઘરમાં પણ કીચડે સામ્રાજ્ય જમાવતા વાઇપરથી ઘર સાફ કરવા પડ્યા. તો લીલાપુર વિસ્તારમાં પાણી ઉતરતા લોકોએ શરૂ કરી ઘરની સાફ સફાઈ. પાણી આવતા લોકો ઘરમાં સામાન મૂકી સલામત સ્થળે ખસી ગયા. પૂરના પાણીમાં ઘર વખરી તમામ સામાન પલળી ગયો. ચોખ્ખું પાણી ન હોવાથી લોકો પૂરના પાણીથી જ ઘરની સફાઈ કરવા મજબૂર બન્યા. ત્યારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ગામડાઓમાં પહોંચ્યા હતા. બિલીમોરાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. નવસારીમાં જળ તબાહી બાદ હજારો લોકોનું રેસ્ક્યુ. નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા સહેલાણીઓ ફસાયા હતા, જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું હતું. વાગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં લોકો ફરવા આવ્યા હતા. અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને કારણે લોકો ફસાઈ ગયા હતા. અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલર વાહનો સહિત અંદાજે 1200 જેટલા સહેલાણીઓને બચાવવામાં આવ્યા. નદી વચ્ચે માનવ સાંકળ બનાવી તમામનું રેસ્ક્યુ કરાયું. જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાંસદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો અને સૌને સહી સલામત પુલની બીજી તરફ લાવવામાં આવ્યા. તો નવસારીના બિલીમોરા ફાયર વિભાગે યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું. દેસરા ભાટા ફળિયામાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગભરાયેલી યુવતીને સારવાર આપવામાં આવી છે. બિલીમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો, જેથી અહીંથી લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. હજારો લોકોને સિવિક સેન્ટર ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂર પીડિતોને વહીવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની સુવિધા અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સિવિક સેન્ટર ખાતે આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી. વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયા છે. જો કે સાંજ સુધી પાણી ઓસરી જવાની શક્યતા કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નગરપાલિકાની ટીમો દ્વારા દવા છંટકાવ અને સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરાઈ. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વલસાડ અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરતનો મધર ઇન્ડિયા ડેમનું જુઓ ખૂંખાર રૂપ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહાતાંડવ મચાવતા નદીઓએ તેનું ઓરિજિનલ રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. મોટાભાગની નદીઓએ ખૂંખાર રૂપે વહેતા દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થઈ ગયા છે. ઉપરથી પાડોશી રાજ્યમાં પડેલા વરસાદનું પાણી પણ દક્ષિણ ગુજરાતની નદીઓમાં આવતા અંબિકા, મધર ઇન્ડિયા સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ લાલઘુમ બનીને વહી રહ્યો છે. ડેમ 16 કળાએ ખીલ્યો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે. અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ડેમમાં આ પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંબાજીમાં અનરાધાર વરસાદથી બજારો પાણી. અંબાજીમાં સોમવારે મેઘરાજાએ પધરામણી કરતા અંબાજીની બજારો પાણી થઈ ગઈ. અંબાજીમાં સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા હતા. અનરાધાર વરસાદ પડતા અંબાજીની બજારો બેટમાં ફેરવાઈ હતી. અંબાજીની બજારોમાં પાણી વહેતા થયા. અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા. 6 દિવસથી અંબાજી પંથકમાં વરસી રહ્યો છે હળવો અને ધીમી ધારે વરસાદ. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શ્રાવણ મહિનામાં શ્રીકાર વર્ષા થશે. હવામાન વિભાગ અને અંબાલાલનો મોટો ધડાકો. 11 ઓગસ્ટથી વરસાદનો ત્રીજો રાઉન્ડ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હવે ત્રીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટો ધડાકો કર્યો છે. ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાયેલા છે. અલબત્ત એમ કહો કે આખું ગુજરાત હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાત પર એક સાથે 1-2 નહીં પણ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. દરિયો તોફાની બન્યો છે અને આ બધાની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે સૌથી મોટા પૂરનું સંકટ. હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. બીજી તરફ અંબાલાલે પણ ખેડૂતોની ચિંતા વધે તેવી આગાહી કરી. હવામાન જાણકાર અંબાલાલના મતે 11 થી 14 ઓગસ્ટ દરમિયાન વરસાદી રાઉન્ડ શરૂ થશે. 24 ઓગસ્ટથી વિષમ રહી શકે છે હવામાન. ખેડૂતોની ચિંતા વધવાની આશંકા. પાછોતરો વરસાદ કરાવી શકે છે નુકસાન. ઊભા પાકમાં નુકસાનીની આશંકા છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ તોડી નાખે એવો પડશે. નદીના કાંઠે લદ્દાખ જેવો પ્રાકૃતિક સૌંદર્યનો માહોલ માણવો હોય તો પહોંચો નર્મદા જિલ્લામાં. લદ્દાખના પેંગોંગ લેક જેવો નજારો અને લદ્દાખ જેવી જ પ્રકૃતિની મજા માણવી હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાઓ. ચોમાસું જામતા નર્મદા જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. નર્મદા જિલ્લાના માંડણ ગામે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ ઉમટ્યા છે. કરજણ ડેમમાં પાણીની આવક થતા જેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થયું છે. વરસાદમાં ડુંગરો પાસે નજીકમાં સુંદર ધોધ પડે છે એટલે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. માંડણ ગામે તળાવના કિનારે લોકો ટેન્ટ લગાવી પ્રકૃતિની મજા માણે છે. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ભીડ જોવા મળી રહી છે. આ જગ્યા મનમોહક બની છે જેથી આદિવાસીઓ માટે આ જગ્યા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ વધુ મળે છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ ઈચ્છે છે કે આ જગ્યાને સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવે તો કાયમ માટે અહીં પ્રવાસીઓ આવે અને એક મોટું પ્રવાસન ધામ પણ બને. જો કે અહીં આવતા પ્રવાસીઓને જાણે કોઈ મોટા હિલ સ્ટેશન પર પહોંચ્યા હોય એવું લાગે છે. રાજકોટ નજીક છુપાયેલું છે અનોખું સૌંદર્ય. શહેરથી માત્ર 12 કિલોમીટર દૂર ખીલ્યો કુદરતી નજારો. ચોમાસાની આ ઋતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે અનોખી ખુશી લઈને આવતી હોય છે. લોકો પણ ખીલેલી પ્રકૃતિને માણવા માટે ફરવા નીકળી જતા હોય છે. ત્યારે રાજકોટ નજીક પણ એક એવું સ્થળ આવેલું છે કે જ્યાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. રાજકોટથી માત્ર 12 કિલોમીટરના અંતરે જ એક એવું ફરવાલાયક સ્થળ આવેલું છે કે જે આમ તો ઓછું જાણીતું છે પરંતુ ત્યાં પ્રાકૃતિક અને આધ્યાત્મિક બાબતોનો અનોખો સંયોગ છે. ભીચરી ગામ સુધી પહોંચવા રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્કની બાજુમાંથી જવાય છે. આ ડુંગર સુધી પહોંચવા સુધીનો રસ્તો જાણે પ્રકૃતિની ગોદમાં લોકોનું સ્વાગત કરવા અધીરો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘટાટોપ વૃક્ષ વચ્ચેથી નીકળતો આ રસ્તો ગીરના ગાઢ જંગલો વચ્ચે હોવાનો અહેસાસ કરાવે છે. આ ડુંગર ઉપર સુધી વાહન પણ જઈ શકે છે. જોકે કેટલાક લોકો અહીંયા ચાલીને જવાનું વધારે પસંદ કરે છે. આમ તો ડુંગર ઉપર ચડતાની સાથે જ આસપાસના દ્રશ્યો ખૂબ જ આકર્ષક લાગે છે. પરંતુ લોકો જ્યારે ડુંગર પર આવી જાય છે ત્યારે તેઓ આસપાસના અદ્ભુત વાતાવરણનો અનુભવ કરે છે. નાના નાના ડુંગરાઓ ઉપર આવેલું છે ભીચરી માતાનું મંદિર. આ મંદિર આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક રીતે અનોખું મહત્વ ધરાવે છે. આ ભીચરી માતાજીનું મંદિર ધાર્મિક રીતે પણ અનોખું મહત્વ ધરાવે છે. આ મંદિર એ વર્ષો જૂનું છે. આ મંદિરમાં ખાસ તો મીઠું ચડાવવાની માનતા લોકો રાખતા હોય છે. નર્મદા તંત્રએ કાર ધોવા ગોંડલમાં મૂક્યા ફુવારા. જો તમે ગોંડલમાં રહેતા હોય અને તમારા વાહનો ચોમાસામાં ગંદા થઈ ગયા હોય તો ગેલેક્સી પંપ નજીક પહોંચી જાઓ. અહીં નર્મદા વિભાગે કારની સફાઈ કરવા માટે જાણે ફુવારા મૂક્યા હોય તેવું લાગે છે. અહીંથી નીકળતા લોકો પોતાના વાહનોને રોકીને સફાઈ કરી લે છે, એ પણ મફતમાં. જી હા, થયું એવું કે ગોંડલમાં ગેલેક્સી પંપ નજીકથી નર્મદાની પાણીની લાઈન નીકળી રહી છે. આ પાઇપલાઇનમાં અચાનક ભંગાણ થતા 15 ફૂટ ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. નેશનલ હાઈવે પર જાણે કોઈ કાર સાફ કરવાનું ઓટોમેટિક મશીન મૂક્યું હોય તે રીતે ફુવારા ઉડતા વાહન ચાલકોને મોજ પડી ગઈ. લોકો પોતાના વાહનોને રોકીને વાહનો સાફ કર્યા. આ તરફ શ્રાવણ માસના પ્રારંભે જ સોમનાથ મંદિર હર હર મહાદેવથી ગુંજ્યું. પાલખી યાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા.
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવજીને અતિ પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ શિવ ભક્તો માટે ખાસ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા જ લાંબી કતારોમાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા. ભક્તોના બમ બમ બોલેના નાદથી તીર્થધામ સોમનાથ ગુંજી ઉઠ્યું. સોમનાથ ટ્રસ્ટ તરફથી મહામૃત્યુંજય યજ્ઞ કરાયો. 30 દિવસના વિરત યજ્ઞ ચાલશે. શ્રાવણના પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના ભક્તોને દર્શન આપવા નગરચર્યા નીકળતા હોય આવા ભાવ સાથે સોમનાથ મંદિર પરિસરમાં ભગવાન સોમનાથની પરંપરાગત પાલખી યાત્રા યોજાઈ, જેમાં સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિત સહિત હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખી યાત્રા શિવજીના મુખારવિંદ સાથે પરિસરમાં ફરી હતી. ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવ ભક્તોએ કરી હતી. શિવ ભક્તોના મહાપર્વનો પ્રારંભ સવારથી મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. દેવાધિદેવ મહાદેવનો શ્રાવણ મહિનાનો ભવ્યથી ભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી મહાદેવના મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાચણવાવ ગામે ખાતે શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ ઉમટ્યા હતા ભક્તો. આ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં 12 માસ અવિરત જળ ટપકતું હોવાથી શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટ્યા. આ તરફ પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા દિવસે અમરનાથ ધામમાં 751 દીવાની આરતી કરવામાં આવી. અમદાવાદથી નીકળેલા કાવડયાત્રી ગાંધીનગરના અમરનાથ ધામમાં પહોંચ્યા હતા. બાબા બર્ફાનીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. તો બરવાળા તાલુકાના ભીમનાથ ગામે નીલકા નદીના કાંઠે આવેલા 5000 વર્ષ પુરાનું પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા. ભીમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેથી હાથમતી અને ઇન્દ્રાસી નદી કિનારે આવેલું જૂના ભવનાથનું સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ મંદિરે ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા. અમદાવાદમાં સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુ ઉમટ્યા. શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તો દર્શને ઉમટ્યા. 12 જ્યોતિર્લિંગ પૈકીની એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કષ્ટભંજન દેવને શ્રાવણ માસની શરૂઆતમાં કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘાનો શણગાર. શ્રાવણમાં શરૂ થતા જ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાએ શિવજીનું રૂપ ધારણ કર્યું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળી વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સોમવારે કષ્ટભંજન દેવ શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળાનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો. સિંહાસને હિમાલયનો વિશેષ શણગાર કરાયો. શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે આવનાર હરિભક્તો માટે હિંડોળાના દર્શન પણ ખુલ્લા મૂકવામાં આવ્યા. સાળંગપુર કષ્ટભંજન મંદિર પરિસરમાં આવેલા હરિમંદિરમાં અદ્ભુત શણગાર સાથે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર હરિભક્તો ભગવાન ઘનશ્યામ મહારાજને દર્શન કરી હિંડોળે ઝુલાવી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. અહીં હાલ શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો હિંડોળા દર્શન શરૂ રહેશે. ધનસુરાની 50 મહિલાઓનો માટલા ફોડ વિરોધ. આક્રોશ, વિરોધ, માટલા ફોડ વિરોધના દ્રશ્યો છે અરવલ્લીના ધનસુરાના. અહીં શિકા ગ્રામ પંચાયતના મહિલાઓએ માટલા ફોડીને ઓફિસને ગજવી હતી. પીવાના પાણી અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત મહિલાઓ રોષે ભરાઈ હતી. અનેકવાર રજૂઆત કરવા છતાં ગામમાં સુવિધાઓ કોઈ વધારો ન થતા અંતે 50થી વધુ મહિલાઓ શિકા ગ્રામ પંચાયતમાં ધસી આવી હતી. મહિલાઓ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડ્યા હતા. ગ્રામ પંચાયત આગળ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી. વડોદરા અને અમદાવાદમાં NSUIનો હોબાળો. વડોદરા શહેરની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે AGSU NSUIના કાર્યકરોને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. AGSUએ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી તો NSUIના કાર્યકરોએ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ પાસે ખાસ ઉગ્ર રજૂઆત કરી હતી અને ડીન ઓફિસની ગ્રીલ હચમચાવી નાખી વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં NSUએ તોડફોડ કરી. કોમર્સ ફેકલ્ટી ડીનના ઓફિસમાં ઘૂસી બબાલ કરી. ડીનની ઓફિસના દરવાજાનો કાચ તોડી નાખ્યો. સ્થિતિ તંગ બનતા પોલીસ અને NSUના કાર્યકરો વચ્ચે પણ બબાલ થઈ. ડીનની ઓફિસમાં જતા રોકવા પોલીસ અને સિક્યુરિટીએ દરવાજા પણ બંધ કર્યા. NSUએ કાર્યકરોએ દરવાજા પર ચડી જઈ તોડવાની કોશિશ પણ કરી. આ બાજુ અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. BCom અને BA જેવા કોર્સની વાર્ષિક ફી 4.5 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માંગણી ન સ્વીકારવામાં આવતા NSUના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યકરોને અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. થોડી વાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગેટ કૂદીને NSUના કાર્યકરો અંદર પ્રવેશ્યા હતા. બીજી તરફ મોંઘી ફી અંગે યુનિવર્સિટીના કમ્યુનિકેશન ઓફિસરે અટપટું કારણ આપ્યું હતું. બંદોબસ્તમાં રહેલી પોલીસની ગાડીઓ યુનિવર્સિટીની અંદર પહોંચી હતી અને NSUના કાર્યોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. વન વિભાગના ઉમેદવારોનું ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન. CBRT પદ્ધતિ રદ કરવા કર્યા સૂત્રોચ્ચાર.
રદ કરો સીબીઆરટી પદ્ધતિ રદ કરોના નારાથી ગુંજી ઉઠ્યું ગાંધીનગર. ગુજરાતમાં વન વિભાગની ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની 2022નું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારમાં રોષ ફાટી નીકળ્યો છે. 2 દિવસ અગાઉ સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરના સેક્ટર 11 પહોંચ્યા અને રામકથા મેદાનમાં હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કર્યા. એક સપ્તાહથી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાનો ઉમેદવારનો આક્ષેપ છે. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા. રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 400 જગ્યાઓ હજુ પણ ખાલી પડી છે, તે ભરવામાં આવી નથી. અત્યારે 823 જગ્યા બહાર પાડવામાં આવી છે, ત્યારે હજુ પણ 50% જગ્યા ખાલી પડી છે. ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની ઉમેદવારોની માંગ છે. સાથે જ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ છે. ઉમેદવારનો આક્ષેપ છે કે ઓછા માર્ક્સવાળા મેરિટ છે, જ્યારે વધુ માર્ક્સ છતાં તેમને અન્યાય થયો છે. ગોધરામાં સેલ્સ ગર્લે જ્વેલર્સમાં શોરૂમમાં ધાડ પાડી કરોડો રૂપિયાના દાગીના સાથે ઝડપાઈ. ગોધરાના એલઆઈસી રોડ પર આવેલા ધનરાજ જ્વેલર્સમાંથી નોકરી કરતી સેલ્સ ગર્લે બોયફ્રેન્ડ સાથે મળીને શોરૂમમાંથી 1.25 કરોડના દાગીનાની અલગ અલગ સમયે ચોરી કરી હતી. આ મામલે શોરૂમના માલિકને શંકા જતા યુવતીએ ચોરીની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે આ સેલ્સ ગર્લની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ધનરાજ જ્વેલર્સમાં અનુષ્કા સેલ્સ ગર્લ્સ તરીકે નોકરી કરતી હતી. શોરૂમના માલિક હિમાંશુ અડવાણી રોજના સોના ચાંદીના ઘરેણાના વેચાણનો દૈનિક હિસાબ રાખતા હતા. 3 ઓગસ્ટે તેઓ દાગીનાની ગણતરી કરતા હતા, ત્યારે કુલ દાગીનામાંથી 26.60 લાખની કિંમતની સોનાની 16 ચેન અને 66.5 લાખ રૂપિયાની સોનાની 49 બંગડીઓ જોવા મળી ન હતી. ધનરાજ જ્વેલર્સ શોરૂમના માલિક હિમાંશુ અડવાણીએ તમામ સ્ટાફને બોલાવીને આ મામલે પૂછપરછ કરી, જેમાં સેલ્સ ગર્લ્સ અનુષ્કાએ છેલ્લા 20 દિવસ દરમિયાન રાત્રે દુકાન બંધ કરવાના સમયે સ્ટોક મેન્ટેન વખતે ચોરી છુપીથી આ દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી. આ ઉપરાંત તેણે આ તમામ દાગીના ધાનકવાડા વિસ્તારમાં રહેતા તેના બોયફ્રેન્ડ નિમેશ ઠાકવાણીને આપ્યા હોવાથી કબૂલાત પણ થઈ. હિમાંશુ અડવાણીએ શોરૂમમાંથી 1,26,10,000 રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે અનુષ્કાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરી છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે ગુજરાતમાં ખજૂરના ધંધાની મીઠાશ ગાયબ. ફરી એકવાર વિશ્વ સામે મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તકરાર વધતા ગુજરાતમાં ખજૂરના ધંધાની મીઠાશ ગાયબ થઈ ગઈ છે. ગુજરાતમાં ખજૂરના ધંધા પર મોટી અસર થઈ છે. જો યુદ્ધ થશે તો ગુજરાતના 300 કરોડના ખજૂર બિઝનેસને અસર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં સાઉદી અરેબિયા, ઇઝરાયલ, ઈરાન, ઈરાક જેવા દેશોમાંથી ખજૂર આવે છે. ઇઝરાયલમાંથી મેડઝુલ ખજૂર, જ્યારે ઈરાકમાંથી જાયદી અને ઈરાનમાંથી મજફતી, કબબ અને કિમિયા ખજૂર આવે છે. ઈરાનમાંથી દર વર્ષે 15,000 ટન ખજૂરનો જથ્થો, ઈરાકમાંથી દર વર્ષે 30,000 ટન ખજૂરનો જથ્થો અને ઇઝરાયલમાંથી 100 ટન ખજૂર આવે છે. ઇઝરાયલથી આવતી ખજૂર બજારમાં 1,000 થી 1,200 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે ઈરાનથી આવતા ખજૂરના કિલોના ભાવ 200 થી 300 રૂપિયા. ઈરાકથી આવતા જાયદી ખજૂરના 100 રૂપિયા કિલો ભાવ છે. હાલ ખજૂરની ઓછી આવકના કારણે ખજૂરના ભાવમાં 15 થી 20% વધારો થયો છે. અરવલ્લીની 9 શાળાને ખંભાતી તાળા મારી દેવાતા વાલીઓ રોષમાં જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની 9 શાળાઓને અન્ય શાળાઓમાં મર્જ કરવાને બદલે ખંભાતી તાળા મારી દેવાના નિર્ણયના કારણે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં ચાલતી સાકરિયા કંપા, કરસનપુરા કંપા, મુનશીવાડા, પીપલાણા, હમીરપુર, મોતીપુરા, માળ કંપા, બાદરપુરા અને વટવટિયા પ્રાથમિક શાળાઓને 20 થી ઓછી સંખ્યા હોવાને કારણે બંધ કરી દેવામાં આવી છે. શાળાઓ બંધ કરવામાં આવતા શાળાઓમાં ભણતા ભૂલકાઓ મુશ્કેલીમાં મુકાયા. સાથે વાલીઓની ચિંતા પણ વધી છે. બાળકોને કેવી રીતે અન્ય 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલી શાળાઓમાં મોકલવા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા હાલ સુધી ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેથી શાળા બંધ થયા અને 2 દિવસ વીતી ગયા, ત્યારે પણ કેટલાક બાળકો સ્કૂલે જઈ શક્યા નથી અને પોતાની સ્કૂલોમાં જ આવી રહી અને રમી રહ્યા છે. તેવા સંજોગોમાં શાળાઓ મર્જ કરવાને બદલે શાળાઓ બંધ કરવાના નિર્ણયને પગલે વાલીઓમાં અને એસએસસી સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ શાળાઓમાં ભણતા કુલ 77 બાળકોના ભાવિ પર ખતરો ઊભો થયો છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની માહિતી. ડાંગરની અનોખી પ્રજાતિની શોધ થઈ. હવે ડાંગરની ખેતી કરવી આસાન બનશે. ઘઉંની માફક કરી શકાશે ડાંગરની ખેતી. ડાંગરની ખેતી કરવા હવે ખેડૂતોએ ખેતરમાં પાણી નહીં ભરવું પડે, કેમ કે ઘઉં માફક રોપણી કરીને ડાંગરની ખેતી થાય તેવી પ્રજાતિની શોધ કરાઈ છે, જેનું નામ છે GAR 201 પ્રજાતિ. ડાંગરનું સંશોધન ગુજરાત 13 કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું છે, જે અમદાવાદ સહિતના ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે. ગુજરી અને મહીસાગર જાતની ડાંગર માફક રોપણી કરી શકાશે, જેમાં ખેતીનો ખર્ચ અને પાણી વિના ડાંગરની ખેતી થઈ શકશે. તાજેતરમાં સંશોધન મુજબ GAR 201 ડાંગરનું વાવેતરનો ખર્ચ 2,000 રૂપિયા થશે. મહત્વનું છે કે રાજ્યમાં 9 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, જેમાં અમદાવાદમાં 1.5 લાખ હેક્ટરમાં 75,000થી વધુ ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. ત્યારે ઓર્ગેનિક ખેતી જેટલી મહત્વની GAR 201 પ્રજાતિ હોવાનું તારણ મળ્યું છે.
વરસાદી માહોલમાં સાવજો ગામની ગલીઓમાં પહોંચી ગયા. તાલાલામાં સિંહનો વિડીયો વાયરલ. ગામની ગલીઓમાં સિંહ આવી ચડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગીર સોમનાથમાં ડાલામથા સિંહનો વધુ એક વિડીયો વાયરલ થતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો. જાણે વિડીયો બનાવતા વ્યક્તિની સિંહ નોંધ લેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિડીયો તાલાલા ગીરના ગ્રામ્યનો હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ ગીર સોમનાથના આંબાવાડીમાં સિંહોએ ધામા નાખ્યા હતા. વરસાદી માહોલમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ હતી. હાલ ચોમાસામાં ગીરમાં મચ્છરના ઉપદ્રવથી બચવા સિંહો વાડી વિસ્તારોમાં આવી ચડતા હોવાનું માનવામાં આવે છે. 3 દિવસ અગાઉ જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં 13 સિંહોનું ટોળું દેખાયું હતું. શિકારની શોધમાં આવેલા સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો. રહેણાંક વિસ્તારમાં એકસાથે 13 જેટલા સિંહ આવી ચડ્યા હતા. મહારાષ્ટ્રથી સમાચાર. હાથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાયું છે, જેના કારણે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે. તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાં પાણી પહોંચ્યા છે. ઉકાઈ ડેમમાં હાલ 69,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમમાંથી હાઇડ્રો મારફતે 11,840 ક્યુસેક પાણીની જ આવક થાય છે. નવસારીમાં અંબિકા નદીના પૂરના પાણી ઓસર્યા છે, પણ લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. પૂરના પાણીએ લોકોની હાલત ખરાબ કરી નાખી. કાચા મકાનોમાં રહેતા લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. પૂરની સ્થિતિની વાત કરતા લોકોના આંખોમાંથી આંસુ સરી પડે છે. ગણદેવી તાલુકાના દેવધા ગામે 2 ફળિયામાં પૂરના પાણી ફરી વળ્યા હતા. કાચા મકાનોમાં 4-4 ફૂટ ભરાયા હતા પાણી. મંદિર ફળિયા તેમજ વલ્લભ ફળિયામાં મોટાભાગે શ્રમિક પરિવાર વસવાટ કરે છે. કાળી મજૂરી કરી જીવન ગુજારતા પરિવાર માટે પૂર આફત સમાન બન્યું છે. ઘરમાં પાણી ભરાતા ઘર વખરી તેમજ અનાજ પાણીમાં પલળી ગયું છે. લોકોએ તંત્ર સામે પણ બળાપો કાઢ્યો. તેમણે કહ્યું કે કોઈ નેતા કે અધિકારી નથી ફરક્યા અમારી દરકાર લેવા માટે. નવસારીના ભીલીમોરામાં નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં ગણદેવીના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે મુલાકાત લીધી. સંપર્ક વિહોણા થયેલ ભાઠા ગામના ધોલ ફળિયામાં નરેશ પટેલ ટ્રેક્ટર પર સવાર થઈ ગામમાં પહોંચ્યા. ભીલીમોરા શહેરના નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ મુલાકાત કરી અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા. મહત્વનું છે કે નવસારીની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ છે. ડેમની સપાટી 565.20 પહોંચી છે, જ્યારે દાંતીવાડા ડેમની કુલ ભયજનક સપાટી 604 છે. ઉપરવાસમાં વરસાદને લઈ બનાસ નદીમાં નવા નીરની આવક. દાંતીવાડા ડેમમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. ડેમમાં નવા નીરની વધુ આવક નોંધાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. તો રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેતા સાબરકાંઠાના પોળોના જંગલોમાં ઝરણા જીવંત થયા છે. નદીમાં આવતા ચેકડેમ પરથી પાણીના ધોધ જીવંત થયા હતા. મિની કાશ્મીર તરીકે ખ્યાતનામ વિસ્તાર તરફ જતા ઈડર વિજયનગરનો હાઈવે રોડ રળિયામણો બની ગયો છે. આજુબાજુના જંગલ અને નદીમાં પાણી વહેતા થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. પાણીના વહેણથી સ્થાનિક તેમજ કુદરતી પ્રેમીઓમાં ખુશી પ્રસરી છે. વિજયનગર, પોળો, કાલીદેવી, ખેરવાડા, જેરવદરીના ચેકડેમમાં ધોધ જીવંત થયા છે. ડાંગનો મિની નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો ગીરા ધોધ વધુ ખૂંખાર બન્યો. 16 કળાએ ખીલ્યો ગીરા ધોધ. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા છે. એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધે જમાવટ કરી છે. ગીરા ધોધ 16 કળાએ ખીલેલો જોવા મળ્યો. ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગીરા ધોધ, જેને ગિરમાર ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર સામે આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરા ધોધ સક્રિય થયો. ગીરા ધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે. ગીરા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગીરા ધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા પહોંચ્યા. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરી છે. ગીરા ધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા. વલસાડ નવસારીમાં તબાહી મચાવનાર ઔરંગા અંબિકા નદીના જુઓ આકાશી દ્રશ્યો. આ બંને જ નદીઓએ વલસાડ અને નવસારીમાં તબાહી મચાવી છે. નવસારી અને વલસાડમાં પસાર થતી ઔરંગા અને અંબિકા નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યું. વલસાડ અને નવસારીમાં વરસાદ અને ત્યારબાદની જળબંબાકારની સ્થિતિના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયાવહ છે. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વલસાડમાં ઔરંગા નદી અને નવસારીમાં અંબિકા અને કાવેરી નદીના પાણીએ ઘૂસણખોરી કરી. બંને નદીએ સર્જેલી પૂરની સ્થિતિના આકાશી દ્રશ્યો જ કહી આપે છે કે અહીં કેટલી હદે તારાજી સર્જાઈ છે. ઔરંગા નદીએ મચાવેલા તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા, તો બીજી તરફ અંબિકા નદીના કારણે બંદર રોડ વિસ્તારમાં બેટમાં ફેરવાઈ ગયેલો દેખાઈ રહ્યો છે. વલસાડમાં ઔરંગાના પાણી જાણે આફત બનીને ત્રાટક્યા હોય તેમ ઔરંગા નદી લાલઘુમ બનીને વહી રહી છે. 2 દિવસ આખા વલસાડને
ધમરોળનાર ઔરંગા નદી હાલ શાંત થઈ છે, પરંતુ 2 દિવસમાં નદીના પાણીએ કેવો તાંડવ કર્યો તેનો આકાશી નજારો જુઓ. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતા દ્રશ્યમાન છે. આ બાજુ અંબિકા નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે. અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો જ આપણને આ પાણીએ નવસારીની પથારી ફેરવી લીધી છે તે સાબિત કરવા માટે પૂરા છે. ત્રણેય નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. પૂર્ણા નદીની હાલની સપાટી 17.56 ફૂટ, અંબિકાની હાલની સપાટી 26.56 ફૂટ અને કાવેરીની હાલની સપાટી 13.50 ફૂટે પહોંચી છે.